હવે એક્સરસાઇઝ 2.1 ખાલી જગ્યા પૂરો સ્વાધ્યાયનો 2.1 જે દાખલો છે ખાલી જગ્યા પૂરો, તેમાં પહેલો દાખલો છે એ 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ મીટર ઘન જેટલું હશે, ખાલી જગ્યા મીટર ઘન જેટલું હશે. તો હવે અહીંયા તમારે કદ શોધવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું, તો કદનું સૂત્ર લખવાનું. તો ઘનનું કદ, અહીંયા ઘનનું કદ v બરાબર સૂત્ર આવડતું હોવું જોઈએ કે ઘનના કદનું સૂત્ર શું હોય છે. તો કદ શોધવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આટલું ક્લિયર. હવે 1 સેન્ટીમીટર બાજુવાળા, 1 સેન્ટીમીટર બાજુવાળા એટલે આ ઘન છે તે દરેક બાજુ કેટલી હશે, દરેક બાજુ બરાબર કેટલી હશે, 1 સેન્ટીમીટર. તો લંબાઈ પણ 1 સેન્ટીમીટર, પહોળાઈ પણ 1 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તો દરેકનું મૂલ્ય કેટલું હશે, આપણે મૂલ્ય જ મૂકવાનું. લંબાઈનું મૂલ્ય 1 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈનું મૂલ્ય 1 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈનું મૂલ્ય 1 સેન્ટીમીટર થઈ ગયું. હવે વચ્ચે ગુણાકારની નિશાની, તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થાય તો કેટલો થાય, 1 જ થાય. 1 ગુણ્યા 1 તો જવાબ 1, 1 ગુણ્યા 1 તો જવાબ 1, તો જવાબ કેટલો આવે 1. હવે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા, આપણે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, x ગુણ્યા x કરીએ તો શું થાય, x નો વર્ગ થાય. તો પછી ફરીથી x ગુણાકાર કરીએ તો શું થાય, x નો ઘન થાય. તેવી જ રીતે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, cm cm cm, તો શું થશે, સેન્ટીમીટર ઘન થશે. થઈ ગયું. હવે આપણે શરૂઆતમાં ચેપ્ટરમાં જોયું તો આપણા પાસે MKS ની બધી પદ્ધતિઓ હતી. તો એમાં SI એકમ પદ્ધતિ હતી, CGS હતી, MKS હતી. MKS તો આ જુઓ સેન્ટીમીટર છે, તો આ CGS પદ્ધતિનું છે, CGS. અને અહીંયા મીટર ક્યુબ આપેલો છે, મીટર ક્યુબ. તો આપણે MKS CGS સેન્ટીમીટરમાંથી મીટર ક્યુબમાં જઈએ છીએ, મીટરમાં. આ એકમ પદ્ધતિ બદલાય છે, તો આ એકમ પદ્ધતિમાંથી MKS પદ્ધતિમાં જવાનું છે, CGS માંથી. તો હવે તમને આવડવું તો હોવું જોઈએ કે અહીંયા જે હું લખું છું તે ત્યાંથી જોજો. 1 સેન્ટીમીટર બરાબર અથવા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ તૈયાર કરી દેવું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને બીજું અહીંયા સાઈડમાં લખો 1 સેન્ટીમીટર બરાબર 10 mm. આ થઈ ગયું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 mm. આટલું તૈયાર કરી દેવું. હાલ હવે આપણે જોઈએ છે શું, તો સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનું છે. શું કરવાનું છે, અહીંયા સેન્ટીમીટર છે, આપણો જવાબ થઈ ગયો ઘનનો. અહીંયા સેન્ટીમીટરમાં જવાબ શું લાવવાનો છે, મીટર ક્યુબ લાવવાનો છે, મીટર ક્યુબ. આ મીટર ક્યુબ છે, મીટર ક્યુબ લાવવાનું છે. તો શું કરવાનું, આપણે હાલ mm ની સેન્ટીમીટરની જરૂર નથી, ફક્ત મીટર અને સેન્ટીમીટરની જરૂર છે. તો મીટર અને સેન્ટીમીટર આ કાઢી નાખો. હવે સેન્ટીમીટર છે તો આપણે અહીંયા સેન્ટીમીટર છે, તો અહીંયા સેન્ટીમીટરને શું બનાવવાનું, કરતા બનાવવાનું. તો સેન્ટીમીટરની કરતા બનાવીએ તો આ 100 છે, ક્યાં આવશે, નીચે 1/100. અહીંયા મીટર બરાબર આ કશું ના હોય એટલે સેન્ટીમીટર. આ સેન્ટીમીટર, તો સેન્ટીમીટરની કિંમત અહીંયા મૂકવાની. તો હવે આ 100 છે એટલે શું કહેવાય, સેન્ટીમીટર બરાબર અહીંયા લખું છું, આ પેલી બાજુ લખું છું, તો 100 શું કહેવાય, 10^2 કહેવાય. તો આ મીટર થઈ ગયું. સેન્ટીમીટર બરાબર આ 10^2 પ્લસ છે, ઉપર આવે તો શું થઈ જાય, ઉપર આવે તો 10^-2 મીટર. તો આ અહીંયા જવાબ મૂકી દેવાનો. હા સેન્ટીમીટરની જગ્યાએ જ મૂકવાનું, ક્યુબ ઉપર બાકી છે. આ શું છે, ક્યુબ એટલે ઘન બાકી છે હજી. તો આપણે ખાલી ફક્ત સેન્ટીમીટરનો જવાબ મૂકવાનો છે. અહીંયા સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરનો જવાબ મૂકે છે, ઘન બાકી રહેશે. તો હવે સેન્ટીમીટરની જગ્યાએ તમારે કિંમત મૂકવાનો, સેન્ટીમીટર. તો સેન્ટીમીટરની કિંમત કઈ મૂકી, 10^-2 મીટર પણ મૂકવાનો, તેનો એકમ છે. 10^-2 અને મીટર મૂક્યું. હવે ઘન બાકી છે તો આખો કૌંસ પૂરો કરીને અહીંયા ઘન કરવો. તો હવે 10 અહીંયા માઇનસ છે તો માઇનસ, અહીંયા શું થાય, ઘાતનો કૌંસ છે તો ગુણાકાર થાય. તો 10^-6 મીટર ઉપર ઘન છે તો મીટર ઘન. તો અહીંયા જુઓ મીટર ઘન આવી ગયું. તો ખાલી જગ્યામાં શું આવશે, 10^-6 ઘાત. તો અહીંયા શું આવશે, 10^-6 ઘાત મીટર ક્યુબ. હવે 2.1 નો બીજી ખાલી જગ્યા બી, 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠફળનું ક્ષેત્રફળ વર્ગ જેટલું હશે, ખાલી જગ્યા mm. તો mm એટલે મિલીમીટર. આપણે મીટર જોયું, સેન્ટીમીટર, હવે મિલીમીટર. હવે જવાબ આપણે શેમાં લાવવાનો છે, માં. તો અહીંયા તમારે 2 મૂલ્યો આપેલા છે, તે પહેલા સૌથી પહેલા લખી દેવા. ત્રિજ્યા તો r બરાબર કેટલું મૂલ્ય આપેલું છે, 2 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરની સામે જવા દેવાનું, ફેરવવાનું છે ના અંદર. તો મેં તમને આગળ એક્ઝામ્પલમાં બતાવ્યું કે 1 સેન્ટીમીટર બરાબર
10 mm થાય તો સેમી છે સેમી ત્યાં શું કરવાનું આ ની કિંમત જ મૂકો સેન્ટીમીટરની કિંમત મૂકવાની તો સેન્ટીમીટરની કિંમત કેટલી છે 10 છે તો 2 ગુણ્યા 10 તો પાછળ 10 લખ્યા તો 10 આપણે આ કિંમત અહીંયા મૂકી તો 10 mm તો અહીં mm પણ મૂકવાના તો કેટલા થઈ ગયા 2 ગુણ્યા 10 તો 20 mm ખબર પડી ગઈ તો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર કેટલા થઈ ગયા 10 mm હવે બીજું આપેલું છે ઊંચાઈ 10 સેન્ટીમીટર ઊંચાઈ તો h બરાબર કેટલા થશે 10 સેન્ટીમીટર તેવી જ રીતે જેમ ઉપર કર્યું તેમ mm માં ફેરવવાનું છે તો 10 ગુણ્યા 10 સેન્ટીમીટરની જગ્યાએ 10 mm મૂકવાનું તો 10 mm તો 10 ગુણ્યા કેટલા થાય 100 mm આ થઈ ગયું આપણો જવાબ બની ગયો 20 mm અને 100 mm હવે આપણે શોધવાનું છે શું નક્કર નળાકારનું પૃષ્ઠનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ માટે એ સિમ્બોલ હવે શોધવાનું છે તો અહીંયા પ્રશ્નાચિહ્ન mm વર્ગના અંદર તો હવે શું કરવાનું છે નક્કર નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો એ ઇઝ ઇક્વલ સૂત્ર ના આવડતું હોય તો અહીંયા ધ્યાન આપો તો નળાકાર આપણે આ રીતના દોરીએ છીએ આ નળાકાર છે આ શું છે વર્તુળ છે નીચેનું વર્તુળ આ ઉપરનું વર્તુળ અને આ છે આ ભાગ વચ્ચેનો ભાગ છે તે શું છે આ નળાકારનું ક્ષેત્રફળ 2πr/h તો કુલ માટે આ નળાકારનો છે ભાગ પણ કુલ માટે આ બંને વર્તુળ એડ કરવા પડે છે નળાકારનું ક્ષેત્રફળ આવે તો ફક્ત 2πr/h હવે અહીંયા આ h આવે આ h અને આ r અને આ r તો અહીંયા તમારે 2πrh અહીંયા વર્તુળ ખાલી નળાકારનું ક્ષેત્રફળ પૂછે તો 2πrh 2πrh અને આ વર્તુળ અને કુલ પૃષ્ઠફળ પૂછે તો કુલ નક્કર નળાકારનું કુલ એટલે આ વર્તુળ અને આ વર્તુળ તો બે વર્તુળ થઈ ગયા તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ થાય πr². વર્તુળનું અહીંયા નંબર આપી દઈએ 1 નંબર આ બીજો નંબર આ ત્રીજો નંબર તો 1 નંબર વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ બીજા વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ વર્તુળનું નળાકારનું ક્ષેત્રફળ તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ πr² અને 2πrh આ થઈ ગઈ હવે જે કોમન નીકળતું હોય કાઢી લેવાનું દરેકમાં સરખું હોય પાઈ તો જીતો બહાર લઈ લેવાનું અને બીજું બધું કૌંસમાં મૂકવાનું હવે અહીંયા r 2 છે વર્ગ એટલે r × r અહીંયા r એક જ છે તો દરેકમાંથી એક જ r નીકળે જેટલા ઓછા હોય તેટલા નીકળે તો અહીંયા r છે તો અહીંયાથી r લઈ લીધે અહીંયા એક r હજુ વધ્યું πr અહીંયા શું વધ્યું હજી πr વધ્યું અહીંયાથી શું વધ્યું પાઈ ને r જતો રહ્યો તો અહીંયા 2h હવે અહીંયા પાઈ r અહીંયા શું વધ્યું πr + πr તો કેટલા πr થઈ ગયા 1 + 1 તો 2πr + 2h અહીંયાથી 2 કોમન કાઢી દઈએ 2πr અહીંયા πr પ્લસ અહીંયાથી પાઈ કોમન કાઢી લીધેલો છે એથી 2r અહીંયા r + h છે સોરી અહીંયા પાઈ કોમન કાઢી લીધેલો છે તો પાઈ ફરીથી લખીશું નહીં r + r તો અહીંયા 2r તો અહીંયા r + h હવે ફક્ત કિંમત જ મૂકવાની છે 2 × 3.14 પાઈની કિંમત 3.14 લેવાની અને બીજી કિંમત પણ છે આરની કિંમત કેટલી આપણે શોધી r બરાબર 20 mm તો 20 મૂકવાનું અહીંયા કૌંસ છે તો અહીંયા 20 અને h બરાબર કેટલી કિંમત છે 100 તો અહીંયા 100 મૂકી દેવાનું હવે શું કરવાનું તો અહીંયા જુઓ સાઈડમાં 2 × 3.14 × 20 એનો ગુણાકાર કરો તો 20 દુ 2 અને 20 નો ગુણાકાર કેટલો થશે 40 × 3.14 હવે આ બંનેનો સરવાળો આ કૌંસ અને આ કૌંસમાં આ બંનેનું શું થશે 20 + 100 તો કેટલું થશે આ કૌંસમાં 120 આ કૌંસ એટલે શું થઈ ગુણાકાર જ છે અહીંયા શું છે કૌંસ શું છે ગુણાકાર હવે શું કરવાનું ના ફાવે તો 40 × 3.14 તો અહીંયાથી પોઈન્ટ અહીંયા લઈ જવા માટે 1 અને 2 0 વડે ગુણવાના ગુણ્યા 2 0 વડે ગુણ્યા એટલે 100 વડે ગુણ્યા તો 100 વડે ભાગવા પડે અહીંયા 100 વડે ભાગી નાખ્યા અને અહીંયા 314
ગુણ્યા 120. હવે ઉપર નીચે છેદ ઉડાડતા આવડે છે. 1 0 ઉપરના છેદ 1 0 ઉપરના છેદ, તો વધીશું 314 ગુણ્યા 4 અને ગુણ્યા 12. અહીંયા ધોરણ 11-12માં તમારે સાદું કેલ્સી વાપરવામાં આવે છે એક્ઝામમાં, તો તમારે ડાયરેક્ટ ગુણાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરી લેવું. તો અહીંયા જે જવાબ આવે તે તમારે ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરો તો જલ્દી પૂરો થઈ જશે. તો જવાબ કેટલો આવશે તમારે? 150 mm નો વર્ગ. કારણ કે આપણે જે જવાબ લખ્યા આર અને એચ ની કિંમતો એ બધી mm ની જ લખેલી છે. જવાબ તમારો mm વર્ગમાં જ આવશે. તો હવે આ જવાબ સાચું જ છે, પણ ચોકડીની રીતે જોવા જઈએ તો અહીંયાથી તમારો પોઈન્ટ, અહીંયા તમારે રકમ આપેલ છે 150 તો પોઈન્ટ અહીંયા દેખાતો નથી. પોઈન્ટ ક્યાં હોય? દરેક સંખ્યાને છેલ્લે પોઈન્ટ હોય. તો હવે આ જવાબ તમે ફિઝિક્સમાં કોઈ પણ દાખલાનો જવાબ લાવો તો જવાબ તમારો કેવો હોવો જોઈએ? 101.50 આવો જવાબ હોવો જોઈએ. તો હવે અહીંયા પોઈન્ટ લાવવા માટે શું કરવું પડે? તો અહીંયા 1 2 3 4. તો આ સંખ્યાને તમારે કેટલા વડે ભાગવી પડે? આ 50 72 ને 1 2 3 4. તો અહીંયા 4 છે. 1 2 3 ને 4 એટલે અહીંયા આગળ 1 મૂકવાનું. તો 4 એટલે 10,000 વડે તમારે ભાગવી પડે. તો 10,000 એટલે 1 2 3 4. તો 10 ઉપર 4 ઘાત. અહીંયા 10 ની 4 ઘાત, તો ગુણ ભાગ્યા તો 10 ની 4 ઘાત વડે પણ ગુણવી પડે. તો આટલો જવાબ આવે. તો હવે આપણે આ બંનેનું શું કરી દેવાનું? ભાગાકાર કરી દેવાનું. તો ભાગાકાર કરશું એટલે પોઈન્ટ છેલ્લાથી ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો 1.50 ગુણ્યા 10 ની 4 mm નો વર્ગ આપણો જવાબ રહેશે. હવે એક્સરસાઇઝ 2.1 નો ત્રીજી ખાલી જગ્યા મતલબ સી. 18 કિલોમીટર h ઇનવર્સ ની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. આ 18 કિલોમીટર h ઇનવર્સ ને આપણે આ રીતે પણ લખી શકીએ. આના ઝડપ આપેલું છે એટલે ઝડપ અથવા વેગ v વડે દર્શાવવામાં આવે છે. 18 કિલોમીટર h ઇનવર્સ. તો આ જેમ ઉપર h ના ઉપર -1 છે, h -1, તો જ્યારે આ અંશમાં આપેલું છે, જ્યારે છેદમાં જાય તો શું થઈ જાય? h +1. આપણે +1 લખતા નથી. તો આને વંચાય કેવી રીતે? 18 કિલોમીટર પર અવર. 18 કિલોમીટર પર અવર. તો અહીંયા અવર એટલે 1 કલાક. તો એક કલાકમાં ઉપર કિલોમીટર આપેલા છે. 1 કલાકમાં કેટલા કિલોમીટર કાપે છે? તો 18. એક કલાકમાં 18 કિલોમીટર કાપે છે. તો આપણે આ જ શોધવાનું છે. ખાલી જગ્યા અહીંયા શું છે? સેકન્ડ અને મીટર. તો અહીંયા નીચે શું આવે? સેકન્ડ, ઉપર મીટર. તો 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? તો ફક્ત શું કરવાનું છે? કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરવાનું છે અને કલાકનું સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. તો હવે આ એકદમ ઇઝી દાખલો છે. અહીંયા 18 કિલોમીટર પર અવર લખી દેવાનું. હવે જેમ આપણે આગળ જોયું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 mm, તેવી જ રીતે અહીંયા કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો હવે શું કરવાનું? અહીંયા મોટી રાશિ, અહીંયા એક રાશિ છે કિલોમીટર. 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર. તમે કિલોમીટર જાઓ છો તો તમે કેટલું અંતર કાપ્યું હશે? 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો મીટરમાં થઈ ગયું, કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ થઈ ગયું. તો કિલોમીટર હોય ત્યાં મીટરની કિંમતો મૂકવાનો. હવે કલાક એટલે 1 કલાક. કલાકમાં તમારે શું આવે બોલો? તો 1 કલાકમાં તમારે 60 મિનિટ હોય. 60 મિનિટ. પણ આ તો કલાક અને મિનિટનો જવાબ આવ્યો, કલાકમાંથી મિનિટમાં. પણ આપણે મિનિટમાંથી શામાં જવાનું છે? હજી શામાં જવાનું? સેકન્ડમાં જવાનું છે. તો આ 60 તો ખરા જ, પણ આ મિનિટની જગ્યાએ શું આવશે? મિનિટની જગ્યાએ 60 સેકન્ડ. શું આવશે? સેકન્ડ. તો થઈ ગયા 60 ગુણ્યા 60. તો કેટલા થઈ ગયા? 6 6 36 અને 1 0 2 0 તો ડબલ 0 લખી દેવાના. અહીંયા સેકન્ડ. તો અહીંયા h. તો 1 h બરાબર કેટલા? 3600 સેકન્ડ. તો આ બંને કિંમતો ફક્ત અહીંયા જ મૂકવાની છે અને તમારો જવાબ આવી જશે. હવે 18 તેમના તેમ કિલોમીટરની જગ્યાએ આ કિલોમીટર, તો મીટરનો જવાબ હોય એ મૂકવાનો. તો કિલોમીટરનો જવાબ કેટલો છે? 1000 મીટર. તો અહીંયા શું મૂકવાનું છે? 1000. અહીંયા જે એકમ આપેલું હોય પાછળ મૂકવાનો, તો જવાબ મળશે. મીટર તો મીટર. હવે બાકી શું રહ્યું? કલાક. h બાકી રહ્યું. તો h ની કિંમત આપણે કેટલી મળી? 1 h બરાબર 3600 સેકન્ડ. આપણે જોઈએ છે શામાં જવાબ? સેકન્ડના અંદર. તો 3600 સેકન્ડ. તો અહીંયા 36 00 અહીંયા સેકન્ડ. તો જવાબ મળી ગયો મીટર પર સેકન્ડ. તો 1 સેકન્ડમાં કેટલા કિલોમીટર? જે જવાબ આપે તમારો મીટર હશે. તો હવે અહીંયા 0 0 કેન્સલ. ઉપર નીચે 2 18 2 36 2 5 10. અહીંયા 5 મીટર પર
સેકન્ડ. તો આ જે વાહન છે તે 1 સેકન્ડ, મીટર પર સેકન્ડ એટલે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપતું હશે? 5 મીટર અંતર કાપતું હશે. તો વાહન 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપતું હશે. હવે સાપેક્ષ ઘનતા અહીંયા આપેલી છે 11.3. હવે એનું સૂત્ર છે તે પહેલા હું તમને સમજાવું. એ સૂત્ર લખી દઉં. અહીંયા સાપેક્ષ ઘનતા આપેલી છે તો સૌથી પહેલા આપણે તે લખી દઈએ. શીશાની સાપેક્ષ ઘનતા જે આપેલું હોય તે લખી દેવાનું 11.3. અને જે શોધવાનું હોય સાપેક્ષ ઘનતાનું સિમ્બોલ છે રો. તો અહીંયા રો આપણે 2 એકમોમાં શોધવાનું છે. એક ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઉપર, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, અને બીજું એકમમાં શોધવાનું છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે તેની પહેલા એક આપણને સૂત્ર ખબર હોવું જોઈએ શીશાની સાપેક્ષ ઘનતાનું. તો શીશાની સાપેક્ષ ઘનતાનું સૂત્ર છે શીશાની સાપેક્ષ ઘનતા બરાબર અહીંયા શીશાની ઘનતા નીચે પાણીની ઘનતા. હવે કોઈની સાપેક્ષ ઘનતા લીધી એટલે એક એક્ઝામ્પલ લો. જ્યારે તમે દોડ રાખેલી હોય 2 વ્યક્તિ વચ્ચે, તો તમે આ વ્યક્તિની સાપેક્ષે તમે પહેલા નંબરે આવ્યા અથવા એનાથી વધારે દોડે તો દોડે કોનાથી? અને સાપેક્ષે. તો સાપેક્ષ વાળું તમે કોઈની સાપેક્ષ લીધું તો તમને સાપેક્ષ ઘનતા મળે, સાપેક્ષ દોડ મળે. તો તેવી જ રીતે અહીંયા શીશાની સાપેક્ષ ઘનતા શોધવાની છે તો અહીંયા કોઈની સાપેક્ષે શોધવી પડે તો અહીંયા તમારી પાણીની સાપેક્ષે લેવાનું. શીશાની સાપેક્ષ ઘનતા સૂત્રમાં તમારે શું આવશે? પાણીની ઘનતા લેવામાં આવશે. તો હવે આપણે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં શોધવાનું છે પહેલું. તો આપણે અહીંયા શોધવાનું છે કોણ? તેની ઘનતા. એટલે સાપેક્ષ ઘનતા તો આપેલી છે, મતલબ કે તમારો આ જે સાપેક્ષ ઘનતા છે એ તમારું મૂલ્ય આપેલું છે 11.3 શીશાની સાપેક્ષ ઘનતા. તો તેની ઘનતા એટલે અહીંયા શીશાની શોધવાની છે, શીશાની ઘનતા. હવે પાણીની ઘનતા તમારે યાદ રાખવાની છે. પાણીની ઘનતા તમારે અહીંયા યાદ રાખવાની છે. કેટલી હશે? પાણીની ઘનતા CGS માં એટલે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. સેન્ટીમીટર વાળું જ્યારે આવે CGS તો ત્યારે તેના અંદર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. જ્યારે MKS ના અંદર MKS મીટર કિલોગ્રામ છે. અહીં કિલોગ્રામ અને મીટર ક્યુબ એકમ લીધો છે. તો કઈ રીતે લીધો છે? ઘનતા એટલે દળ ભાગ્યા કદ. કદ આવે એટલે આપણે આગળ એક્ઝામ્પલ જોયું પહેલું એ. તો ઘોડાનું કદ હતું તો શાનું કદ હતું? તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો દરેક હિસ્સામાં માપવામાં છે લંબાઈ. લંબાઈનો એકમ આપણે જોયું હતું મીટર. તો મીટર ક્યુબ દર. CGSમાં હોય તો ગ્રામ અને MKSમાં હોય તો કિલોગ્રામ. તો એ રીતે સેન્ટીમીટર ક્યુબ અથવા મીટર ક્યુબ એવી રીતના આપણે એકમ આવે છે. તો હવે MKSના અંદર પાણીની ઘનતા કેટલી છે? તો અહીંયા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. આ તમારે યાદ રાખવાનું છે. પાણીની ઘનતા યાદ રાખવાની છે. હવે આપણે શીશાની સાપેક્ષ ઘનતા આપેલી છે. આ સૂત્ર પરથી આપણને શીશાની સાપેક્ષ ઘનતા આપેલી છે. તો આપણે શું કરશું? શીશાની ઘનતા શોધવાની છે. શીશાની ઘનતા શોધવાની છે. આ ભાગ શોધવાનો છે. તો અહીંયા સાપેક્ષ ઘનતા, શીશાની સાપેક્ષ ઘનતા બરાબર શીશાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. અહીંયા જવાબ કેટલો આપે છે? 11.3. શીશાની ઘનતા શોધવાની છે. શીશાની ઘનતા શોધવાની છે. હવે પાણીની ઘનતા કેટલી છે? હવે આપણે પહેલા CGS શોધીએ. CGS ગ્રામ પર વાળું. અહીંયા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ વાળું શોધીએ છીએ. તો હવે પાણીની ઘનતા કેટલી છે? 1 છે. 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અહીંયા પાણીની ઘનતા કેટલી છે? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ એકમ છે ઘનતા. તો શીશાની ઘનતાને કરતા બનાવવા છે. કરતા તો ભાગાકારમાં જે હોય તે ક્યાં જાય? ગુણાકારમાં છે. તો 11.3 ગુણ્યા 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ બરાબર શીશાની ઘનતા. તો શીશાની ઘનતા જમણી બાજુ છે તો આપણે ડાબી બાજુ લખીએ. શીશાની ઘનતા બરાબર
11.3 ગુણ્યા 1 તો કેટલો જવાબ આવશે? 11.3 ગુણ્યા 1 તો 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ આપણો જવાબ છે. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવી ગયું. ખાલી જગ્યા અહીંયા શું આવશે? 11.3. હવે આપણે બીજો દાખલો જોવાનો છે, કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ પર મીટર ક્યુબમાં જવાબ લાવવાનો. હવે સીસાની સાપેક્ષ ઘનતા કેજી પર મીટર ક્યુબમાં શોધવાની છે. તો સીસાની ઘનતા સીસાની સાપેક્ષ ઘનતા બરાબર સીસાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. હવે કિંમતો જ મૂકવાની છે. તો અહીંયા 11.3 સીસાની ઘનતા તો શોધવાની છે. સીસાની ઘનતા જે શોધવાનું હોય તે તેમનું તેમજ પાણીની ઘનતા આપણે હવે કિલોગ્રામ પર મીટર ક્યુબ. જો એમકેએસમાં આપણે જોયું કેટલું છે મૂલ્ય એ યાદ રાખવાનું છે. 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એકમ લખવાના ભૂલવાના નહીં. હવે સીસાની ઘનતા છે તો સીસાની ઘનતા શોધવાની છે, તો એને કરતા બનાવવાના. તો અહીંયા ડાબી બાજુ 11.3 આપેલા છે. હવે આ 1000 જે ભાગાકારમાં છે, જે બરાબરની આ સાઈડે પેલી ગુણાકારમાં આવે છે, તો 1000 બરાબર સીસાની ઘનતા. હવે આ સીસાની ઘનતાને હું ડાબી બાજુ લખું છું. તો સીસાની ઘનતા બરાબર 11.3 ગુણ્યા 10 ની 3. 1000 એટલે કેટલા થાય? 10 ની 3. 11.3 ગુણ્યા 10 ની 3 ઘાત. આ થઈ ગયું. તો હવે જવાબ આપણો લાવવાનો છે. તો કઈ રીતે લાવવાનો છે? તો હવે આપણે જોયું કે અહીંયા પોઈન્ટ પહેલા કોઈ એક જ અંક હોવો જોઈએ, પણ હવે પોઈન્ટ પહેલા 2 અંક છે. તો અહીંયા શું કરવામાં આવશે? 11.3 છે તો હું 10 વડે ભાગું. 10 વડે ભાગું તો એક પોઈન્ટ અહીંયા ખસી જાય. અહીંયા 10 વડે ભાગે તો અહીંયા ખસી જાય. તો ના ખબર પડે તો તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. 11.3 ભાગ્યા 10 તો અહીંયા 10 વડે ભાગો એટલે ભાગો તો પોઈન્ટ ડાબી બાજુ ખસે અને ગુણો તો જમણી બાજુ ખસે. તો 10 વડે ભાગે અહીંયા 1.13 બની જશે. 10 વડે ભાગે તો 10 વડે ગુણવા પડે. અને અહીંયા 10 ની 3 ગુણ્યા અહીંયા 10. આ 10 અહીંયા ગુણ્યા 10 ભાગાકાર કરે. તો આ 11.3 ને આ 10 વડે ભાગાકાર કરી દેવામાં આવે તો જવાબ કેટલો આવે છે? જવાબ 1.13. અને આ 10 ની 3 અને 10 ની કશું ના હોય એટલે 1 ઘાત કહેવાય. તો આધાર સમજ તો ઘાતનો સરવાળો. તો 10 ની 4 ઘાત. અહીંયા એકમ કયો રહેશે? કિલોગ્રામ મીટર ક્યુબ. જે તમારો જવાબ મળી ગયો છે.